વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં આજે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવાર હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના 10 અને કોંગ્રેસ પક્ષના 12 ઉમેદવાર વચ્ચે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે। જો કે દરેક ઉમેદવારને પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એજન્ડાની કોપીની ભજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી। અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે। મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે, આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી। એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે। એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી। અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધખતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડોક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાડલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે। અત્યારે દિયોદર તાલુકા પંચાયતના જે ચૂંટણી પ્રક્રિયા છે એ સતત ચાલુ છે અને એમને આપણી સાથે ગુલાબસિંહ જોડાણા છે। સાહેબ, શું કહેશો આ બાબતે? देखो, આજે સવારના 11:30 ચૂંટણીનો સમય હતો, તેમ છતાં આજે ફરતી ચૂંટણી રદ કરી છે અને 3 વાગ્યાનો સમય આપ્યો છે। ક્યાંક ને ક્યાંક સભ્યો તોડવા માટે કરીને આમની મેરી મુરાદ છે એના લીધે આ આખું કરવામાં આવે છે। અમે ગઈકાલે પણ કલેક્ટરને ના પાડ્યો તો કે આ ચૂંટણી અધિકારી ઉપર અમને વિશ્વાસની ચૂંટણી નહીં કરે અને બન્યું પણ આ છે। કલેક્ટર પણ સ્થાનિક રાજ્યની સરકાર કે ભાજપના નેતાઓના પ્રેશરમાં આજે ચૂંટણી અધિકારી ના બદલી શક્યા અને ચૂંટણી પણ થતી નથી। ચૂંટણી અધિકારીની તબિયત અચાનક કઈ રીતે બગડી ગઈ, અમે કીધું એમને એવું હોય તો પોલીસ પ્રોટેક્શનમાં લાવીને ચૂંટણી કરાવો, પણ તો પણ કરાવતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે અને ભાજપની ગુઠબાજીમાં અહીંયા સ્થાનિક ભાજપના આગેવાનો નુકસાન કરવા માટે આ કામ થઈ રહ્યું છે। આગળનો તમારી કાર્યવાહી કેવી રહેશે? દેખો, અમે તો લડશું, જ્યાં લોકશાહી ઢબે લડશું, કાયદાકીય પણ લડશું। ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।